નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે અનોખી ઉજવણી નર્મદા મૈયાને 1500 ફૂટ ચુંદડી અર્પણ કરાઈ। આજે નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટ પર સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી। હજારો ભક્તો 1500 ફૂટ લાંબી સાડી હાથમાં પકડીને નાવડીઓ દ્વારા અને સામે કિનારે સુધી લઈ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી। નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જવામાં આવી। નગરમાં ભવ્ય શોભાયાત્રા બાદ નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન કરાયું। સંવાદદાતા દીપક પટેલ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। દીપક, નર્મદા જયંતીને લઈ લોકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ? बिल्कुल खास बात करिए तो आज मां नर्मदा जन्म जयंती है। नर्मदा जन्म जयंती એટલે કરવામાં આવે છે કે જે માं પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે। અમરકંટકથી વહેતી માं નર્મદાજી એ દરિયા ખાતે મળે છે। તમને હું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે આજે માं નર્મદાની જન્મ જયંતીની ઉજવણી માંગરોળ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। લગભગ 1500 જેટલી ફૂટની આ જે ચુંદડી છે માને અર્પણ કરી અને જે ભક્તો છે ભક્તોએ અનેરી ભક્તિ કરી છે। કહી શકાય કે જે માं નર્મદા છે જેની એક વિશ્વમાં એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને આ પરિક્રમા કર્યા બાદ માને ચુંદડી અર્પણ કરવામાં આવી છે, માને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ખાસ વાત કરીએ તો આપણી સાથે એક ભક્ત છે કે માંગરોળના છે, ખાસ મહેશભાઈ વાત કરીએ તો કેટલા ફૂટની ચુંદડી હતી અને કઈ રીતે આપણે ભક્તિભાવપૂર્વક આ ચુંદડી અર્પણ કરી, કઈ રીતે પૂજન અર્ચન? આજરોજ તારીખ 4/2/2025 દિવસે નર્મદા જયંતિ હોવાને કારણે નર્મદા માતાનું પૂજન અર્ચન કરી અને 500 મીટર કરતાં વધારે લાંબી સાડી સળંગ લાવી અને એને નર્મદા માતાને ચુંદડી અર્પણ કરવામાં આવેલી છે। આ ચુંદડી અર્પણ કરવા માટે ગામના, શહેરના અને આજુબાજુના ભાવિક ભક્તો પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે। આ ચુંદડી ચડાવવામાં આવે છે। ચુંદડી ચડાવી અને ભવિષ્યની અંદર આ ચુંદડીને પ્રસાદી રૂપે બહેનોની અંદર વહેંચવામાં આવે છે। આજે આ નિમિત્તે માંગરોળ મુકામે ભંડારો પણ રાખવામાં આવેલો છે। આખા ગામના 1000 થી 1500 માણસો અહીંયા જમશે અને મા નર્મદાની આરતી કરશે અને નર્મદાનું પૂજન કરશે। દુનિયામાં આ એક એવી નદી છે કે જેની ફક્ત પ્રદક્ષિણા થાય છે। આ પ્રદક્ષિણા કરતાં કરતાં અહીંયા નર્મદાનો આ મધ્યઘાટ છે જેને ઉત્તર વાહિની નર્મદા તરીકે ઓળખવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્વ છે, ખૂબ જ પવિત્ર છે અને આના કારણે આ નર્મદા જયંતિના નિમિત્તે અહીંયા ચુંદડી અર્પણ કરવામાં આવે છે। છેલ્લા 5-7 વર્ષોથી આ રીતના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે। મહેશ પટેલ। બિલકુલ ખાસ વાત કરીએ તો જે માને ચુંદડી અર્પણ કરવામાં આવી છે એ ચુંદડી સુરતથી મંગાવવામાં આવી છે। આ સુરતમાં સ્પેશિયલ વેપારી પાસે બનાવી અને 500 મીટર જેટલી ચુંદડી મા નર્મદાને અર્પણ કરી છે અને માંગરોળ ખાતે જે મોટી સંખ્યામાં ભક્તો છે એ ભક્તોએ મા નર્મદાની જયંતિ છે એ ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે। જી આભાર દીપક, જાણકારી આપવા માટે। સમાચાર સુરતથી। બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે। સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટ ચોરીની ઘટના। બૂટ ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયા। ખૂબ જ સિફતપૂર્વક બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા। મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિધરપુરા પોલીસ મથકની સામે વેચાઈ છે। મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાના પણ આક્ષેપ છે। સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકે દમ આવી જાય છે, ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરોએ સૌને અચંબામાં નાખ્યા। લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી। ચોર બીજા દિવસે બાઇક ફરી મૂકી ગયા। સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ચોરનું હૃદય પરિવર્તન થતા બીજા દિવસે બાઇક જે સ્થળે ચોરી કરી હતી ત્યાં ફરી મૂકવામાં આવી। જામનગરના બે દ્રશ્યો છે। પહેલા આપ જોઈ શકો છો કઈ રીતે ચોર આવ્યા અને ત્યારબાદ બાઇક ઉઠાવીને ફરાર થઈ ગયા। જો કે 24 જ કલાકનો સમય હતો તેમના હૃદય પરિવર્તનમાં અને ત્યારબાદ ફરી એક વખત તેઓ બાઇક લઈને આવ્યા અને જે સ્થળે બાઇક મૂકેલું હતું ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા। ચોરે સૌને અચંબામાં મૂકી દીધા। શું વિચારીને ચોરે ચોરીને અંજામ આપ્યો હતો તે એક સૌથી મોટો સવાલ છે। સીસીટીવી ફૂટેજ ખરેખર ચોંકાવનારા છે। જે બાઇકના માલિક છે તે પણ વિચારમાં પડ્યા કે આખરે ચોરે પહેલા ચોરી કરી અને ત્યારબાદ બાઇક પરત કેમ મૂકી ગયો। જામનગરમાં ખરેખર જે ઘટના બની છે